જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને। તો એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો અત્યારે હાલે છે ભાદરવો મહિનો એટલે શરૂઆતમાં તો આપણે ગણપતિ ઉત્સવ, ગણપતિજીના દિવસો આવે 12, 13, 14 જે પણ દિવસો હોય ગણપતિ ઉત્સવના હોય, ગણપતિજીના હોય। અને એની પછી આવે છે આપણે હરાજ, જે પહેલાં 15 દિવસ આવતા હોય એ પૂરા થઈ જાય પછીના 15 દિવસમાં આવે છે હરાજ। અને હરાજમાં પણ આજે છે નોમ, અને નોમ એટલે જે આપણે લેડીઝ કેવી, મહિલા કેવી, એનું આપણે હરાજ મતલબમાં આજ હોય નાખવાનું। ને એવી રીતે આજે મારા માનું હરાજ છે। તો આજના દિવસે જે નોમનો દિવસ હોય એ ખાસ મતલબમાં આડા દિવસે ક્યાંય ન નાખવાનું હોય, પડવાથી લઈને કે પૂનમ હોય કે પછી 14 હોય ત્યાં સુધી આડા દિવસે જ ન નાખવાનું હોય, પણ એક દિવસ તૈયાર કરેલો હોય તો એ નોમના દિવસે નાખવાનું હોય। તો આજે મારા માનું હરાજ છે અને આજે મારે એટલે મારે મારા માનું હરાજ નાખવાનું છે। તો આ વિડીયોમાં પણ આપણે તમને એ જ દેખાડીશ કે મારા માનું હરાજ હું નાખું છું અને એવું બધું। ઓકે, તો અત્યારે હું ધાબા પર છું, જોઈ લો ધાબા પર તો છું, પણ હવે ઘડીક રહીને આપણે હેઠે જ આવી અને જોવી કે આપણે બની ગયું છે કે નહીં હરાજ, જે નાખવાનું જે આપણે હોય જે કાંઈ પણ એ બની ગયું છે કે નહીં જોઈ લઈએ। ઓકે, અને અમે તો કાંઈ વધારે પડતું હરાજમાં નહીં નાખ્યું, આપણે ખીર બનાવશું, રોટલી બનાવશું અને બસ આ જ નાખશું। બાકી ઘણું બધી જગ્યાએ હોય, અલગ અલગ વસ્તુ હોય છે, ઘણું બધું બનાવે છે, બ્રાહ્મણને જમાડે પણ છે, દાન પણ કરે છે, એવું બધું કરે, પણ આપણે તો એટલું બધું નહીં કરવી, આપણે ખીર રોટલી બનાવશું અને હરાજ નાખશું। અહીંયા પતરા છે, દેખાડું પતરા તમને। તો જો આ પતરા છે, કાં તો આ પતરા અને કાં તો આ પતરા પર આપણે હરાજ નાખી દઈશું, કારણ કે નળિયા તો આપણે અહીંયા છે નહીં ક્યાંય। નળિયામાં હોય લગભગ વધારે પડતું હરાજને એવું નાખવું હોય તો નળિયામાં નાખવાનું હોય, કાગડા ને એવું બધું આવે, ખિસકોલા છે, કાગડા છે, ચકલિયું છે, પણ આપણી ઘરે તો નળિયા છે નહીં, પતરા છે, તો પતરામાં જ નાખશું। ઓકે, તો આપણે અહીંયા જ હરાજ નાખવાનું છે, પતરા છે ત્યાં। ઓકે, અને બીજું હશે એ બધું તમને પછી કહું ઘડી કરીને। અત્યારે આપણે પહેલાં હેઠે જોઈ આવીએ કે આપણે બધું બની ગયું છે, તૈયાર થઈ ગયું છે કે નહીં। ખીરને રોટલી બધી કેટલાક પૂગી છે, બને છે, હેઠે બને છે, એટલે આપણે જોઈ લેવી, તમને દેખાડ્યું જેવું તેવું કે જો રોટલીને એવું બધું બને છે। ઓકે, તો હાલો પહેલાં આપણે હેઠે આવ્યા તાર ખીરને રોટલીને બધું તૈયાર થઈ ગયું હતું, તો એનો તો કાંઈ વિડીયો કાંઈ આવ્યો નહીં, પછી બધું તૈયાર થઈ ગયું હતું એટલે। પણ પછી જે આપણે કહેવાય કે થોડુંક ઘણુંક માને થાળ ધરવાનો હતો, આપણે થાળ કેવો હોય થાળી કહીએ કે આપણે જે શ્રાદ્ધ માટે જે બનાવ્યું હતું ખીરને રોટલીને એવું, તો એ ઝાયરું આપણે એવું બધું કર્યું, દીવબત્તી કરીને અગરબત્તી કરીને એવું બધું કર્યું। ઓકે, પછી ઘડી કરીને જવાનું હતું આપણે ધાબા ઉપર અને આપણે જે કહેવાય હરાજ નાખી દેવાનું હતું માને, અને એવું બધું કર્યું। આપણે હેઠે માને ઓલું કરી દીધું છે, પછી હવે ધાબા પર આવ્યા છીએ આપણે, તો દેખાડું તમને। તો અત્યારે આવ્યા છીએ આ બધું શું કહેવાય હરાજ નાખવા, વાસ નાખવા લગભગ કહેવાય, હરાજ નાખવા વાસ નાખવા આવ્યા છીએ રેડી। અને આપણે તો અહીંયા પતરા છે, કંઈ નળિયા તો નથી, એટલે પતરા પર નાખી દેવું। ઓકે, તો હાલો તો આપણે એમ કહેવાય કે આ તો પછી જે આપણે ખીરને રોટલીને એવું બનાવ્યું હોય, રોટલી સોળી નાખી એને ઓલું કરવાનું હોય, આપણે રોટલી સોળી નાખીએ, બે કરી નાખું છે, પેલા એક રોટલી બહુ કરી મોટા મોટા રાખું, એવડા મોટા નહીં, આપણે આખી રોટલી નહીં નાખ, હે એવડા મોટા હવે હરાજ નાખી દઈએ માને। ભલે સારો કરે ને કપ 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 તો મને ખરાબ નાખી દીધું। હવે પાણી
પાણી હોય ને હમ. પાણી પાવાનું હોય તો હવે એ કરી નાખ્યું આપણે કપ અત્યારે તો હવે હરાજ નખાઈ ગયું છે. તો હરાજમાં તો આપણે 3 જે કહેવાય 3 ક્રિયા કહો કે 3 વસ્તુ કહો કે માન્યતા જે કાંઈ પણ કહો એ તો પહેલાં આપણે એને હાથ ધોવડાવ્યા, પછી આપણે જે કાંઈ પણ હરાજમાં નાખવાની વસ્તુ હોય ખીર રોટલીને એ કહેવાય કે વાસ નાખી કે હરાજ નાખ્યું આપણે, અને એની પછી આપણે પાણી પીવડાવ્યું. હવે આનાથી વધારે હશે કાંક આપણે વિધિ, ઘણી બધી વિધિ હશે પણ આપણને ખબર નથી. તો ને અત્યારે હવે અમારા માની વાત કરવી તો મારા માની યારે વધારે તો નથી રહ્યો, કારણ કે અમે અહીંયા સિટીમાં રહેતા, પાલતાણામાં રહેતા, અને એ ત્યાં ગામડે રહેતા, તો વધારે તો નથી રહેતા પણ થોડા ઘણા રહ્યા છીએ યારે. ક્યારેક રજા હોય તો ક્યારેક જતા એની પાસે. અને વાત કરું તો સારા હતા જ્યારે નાના હતા એમ, ત્યારે ઠેઠ આવતા ના ગામડેથી અહીંયા, ગામડે તો અહીંયા 40 કિલોમીટર જેવું થાય, તો આવતાથી એક મોટી ઠેલી બોરની ભરીને લાવતા, કટિયા બોર આવે ને નાના એ બોર ભરીને લાવતા, અને અહીંયા અમારે હાટું જ લાવતા, સ્પેશિયલ મોટી જબરી ઠેલી ભરીને અમારી હાટું જ લાવતા. હું પછી બીજું કાંઈ પણ ઘણું બધું એવું છે, ઘણું બધું કહેવાનું છે. અને મેન વસ્તુ તો એનો આભાર માનો છો કે એ હતા એટલા માટે અમે અત્યારે છે, અમારું અસ્તિત્વ છે. જો એ ન હોત તો અત્યારે અમારું અસ્તિત્વ પણ ન હોત, એટલે એના માટે આભાર. હરાજ નાખાઈ ગયું છે, હરાજ નાખીને આપણે જાવી પછી જમવાનું છે બધાને. તો હાલો અત્યારે હેઠે જાય. ઓકે. અને જે કાંઈ પણ વધ્યું છે એ બધું ગાયને, કૂતરા કે જે કાંઈ પણ મળે એને આપણે ખવડાવી દેવી. તો આપણે હરાજ જરાઈ ગયું હતું, પછી હવે આ જે વસ્તુ વધી છે આપણે ગાયને, કૂતરાને અને જે પણ કોઈ કંઈ ખાઈ જાય ખાઈ અને આપણે દઈ દેવું. તો પહેલાં આપણે હેઠે જ આવીએ હવે. ઓકે. તો જે કાંઈ પણ વધ્યું આપણે ગાય માતાને દઈ ડીશ કરી હતી. ગાય માતા તો એક ડીશ હતી ગાયને ખવડાવી દીધી, આપણે ગાયને દઈ દીધી. અને એક જે બાકી રહી હતી એ અમારા શેરીમાં એને કૂતરી વયાણી છે, તો એને એક દઈ દીધી. જોઈ લો અત્યારે એ કૂતરી અમારે વયાણી છે, કાળી કૂતરી. હેઠે અંદર ગલુડિયા છે, ખબર નહીં કેટલા હોય, પણ પછી જ્યારે મોટા થઈ છોકરા રમાડશે. અને અત્યારે જોઈ લો તમે, છોકરા આવી જ ગયા છે રમાડવા. બહુ સારું, લ્યો ન ખૂટે તો હો, ટંબુરિયા જોવા આવી ગયા. તો બસ આવો જ હતો આપણો આજનો વિડીયો, બ્લોગ વિડીયો. તો બસ આપણે જે કાંઈ પણ થતું હતું, જે કાંઈ વિધિ થતી હતી બધી કરી. ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરી દીધો, તમે પણ માફ કરી દીધો. મારા માને પણ કહું કે માફ કરી દીધો. અને છેલ્લે આપણે જે કાંઈ પણ વધ્યું હતું, આપણે જે અમારના કૂતરી વયાણી હતી તો એને દઈ દીધો આપણે. તો એને પણ સારું કર્યું, આપણે કામ સારું કરી દીધું, થઈ ગયું. તો બસ આવું જ હતું આ વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, અને કાંઈ કેવું કરવું હોય તો કમેન્ટ કરજો. ઓકે. હવે મળીશું પછી ક્યારેક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.